નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 117માં દાખલા નંબર 26થી 35 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 26, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જોઈએ આપણે 4350 મીટર બરાબર 4 કિલોમીટર અને 350 મીટર। આપણે કિલોમીટરમાંથી મીટરમાંથી કિલોમીટર કરવાના હોય ત્યારે એને 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય તો એકમ દશક 100 હજાર। 4 કિલોમીટર અને 350 મીટર થાય એટલે આ સાચું છે। 8 મીટર બરાબર 800 સેમી, તો આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેમી, તો 8 મીટર બરાબર 800 સેમી, આ પણ સાચું છે। 1 કિમી બરાબર 1 લાખ સેમી। હવે આપણે જોઈએ તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 મીટર બરાબર 100 સેમી, એટલે 1ની પાછળ 5 મીંડા આવે, તો આ પણ વિધાન સાચું છે। લંબાઈનો એકમ લીટર છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે લંબાઈનો એકમ મીટર, કિલોમીટર આવે, સેન્ટીમીટર આવે, લીટર આવે નહીં, એટલે આ વિધાન ખોટું છે। તો આપણે અહીંયા કયું વિધાન સાચું નથી? તો આપણો વિકલ્પ ડી એ વિધાન સાચું નથી। ત્યારબાદ દાખલો નંબર 27, રિદ્ધિ દરરોજ 8 કલાક સૂવે છે, તો જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા કલાક સૂતી હશે? હવે આપણે જોઈએ તો એક દિવસમાં 8 કલાક। હવે આપણે જાન્યુઆરી મહિનો, તો જાન્યુઆરી મહિનાના દિવસ થાય 31, તો આપણે અહીંયા લખીશું કે એક દિવસ તો 8 કલાક, તો 31 દિવસ બરાબર કેટલા? તો 31 ગુણ્યા 8 કરીએ આપણે તો એનો ગુણાકાર આવશે 248। તો આપણું ઓપ્શન આમાં ઓપ્શન એ આપણો સાચો જવાબ છે, 248। ત્યારબાદ દાખલો નંબર 28, એક બસ રામનગરથી બપોરના 2 કલાકે ઉપડે છે અને તે બીજા દિવસે સવારે 9 કલાકે કૃષ્ણનગર પહોંચે છે। બસને રામનગરથી કૃષ્ણનગર પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે જોઈએ તો અહીંથી એના માટેનું એક સૂત્ર છે, તો જોઈએ આપણે કે કુલ સમય શોધવા માટે જે સમયે તે નીકળે છે, તો ક્યારે? તો કે બપોરના 2 કલાકે અને રાત્રિના 2 કલાક, એટલે 2 થી 2 એટલે 12 કલાક થયા, વત્તા રાત્રિના 12 વાગ્યાથી 9 વાગ્યા સુધી, એટલે કે 9 કલાક થાય। તો હવે એટલે કે 7 કલાક, એટલે 2 વાગ્યાથી 9, રાત્રિ 2 થી 9 એટલે પાછા એના 7 કલાક। તો કુલ અહીંયા દિવસના 12, રાત્રે 2 થી બપોરના 2 થી રાતના 12 અને રાતના 12 થી સવારના એટલે 9 વાગે એટલે 7 કલાક, કુલ 19 કલાક તે સૂતી હશે, એટલે આપણું ઓપ્શન નંબર સી 19 કલાક સાચો જવાબ। ત્યારબાદ દાખલો નંબર 29, એક કંપાસની કિંમત 23 રૂપિયા છે, તો કેટલા કંપાસની કિંમત ₹184 થશે? તો અહીંયા આપણને કુલ કિંમત અહીંયા આપેલી છે 184 અને એક કંપાસની કિંમત પણ આપેલી છે 23। અહીંયા આપણે કંપાસની સંખ્યા શોધવાની છે, તો 184 રૂપિયામાં 23 રૂપિયામાં એક કંપાસ, તો 184 રૂપિયામાં કેટલા કંપાસ થાય? તો આપણે જોઈએ તો અહીંયા સૂત્ર મૂકીને દાખલો ગણાય કે 23 રૂપિયામાં એક કંપાસ, તો 184માં કેટલા? 184 ભાગ્યા 23 કરીએ તો 23 8 184, તો 8 કંપાસ થાય। આપણું ઓપ્શન નંબર
બી એ આપણો સાચો જવાબ આવશે. 8 કંપાસ એ 184 રૂપિયામાં. ત્યારબાદ દાખલો નંબર 30. 500 મીટરના પટ્ટામાં 5 મીટરના જુદા જુદા રંગના પટ્ટા ગોઠવવાના હોય તો કુલ કેટલા પટ્ટા જોઈએ? તો હવે આપણે જેટલી જગ્યામાં પટ્ટા પાથરવાના છે એ જગ્યા છે 500 મીટર અને એક પટ્ટાની જે લંબાઈ છે મતલબ 5 મીટરના જે છે તે એક પટ્ટો થાય. તો 500 મીટરમાં કેટલા? તો 100 ભાગ્યા 500 ભાગ્યા 5 કરો તો 100 આવે, કારણ કે 5 મીટરમાં એક આવે. આપણે 500 મીટર છે તો 100 પટ્ટા કરીએ ત્યારે એ આખી જગ્યામાં પટ્ટા પથરાય. તો આપણો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 31. 1 કિગ્રા ડુંગળીનો ભાવ 20 રૂપિયા અને 1 કિગ્રા ટામેટાનો ભાવ 48 રૂપિયા છે. તો 1.1 એટલે કે 1.5 કિલો ડુંગળી અને 2.1 એટલે 2.5 કિલો ટમેટાં મળીને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આપણે અહીંયા સૌપ્રથમ કિલો જે છે તે કિલોને આપણે પહેલાં તો મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવશું. અહીંયા આપણે 1.5 કિગ્રા છે તો આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 એકા 2 ને 2 ને 3/2 થાય. 3/2 એટલે 1.5 કિલો. તો એનું સૂત્ર મૂકીએ કે 1 કિલો ડુંગળીના 20 રૂપિયા. તો 3/2 કિગ્રા ડુંગળીના કેટલા? 3/2 ગુણ્યા 20 કરીએ, 2 દાણ 20, 10 તેરી 30 રૂપિયા ડુંગળીના થાય. એવી જ રીતે આપણે અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા તે છે. તેવી જ રીતે ટમેટાનો ભાવ પણ અહીંયા આપેલો છે કે 1 કિલોગ્રામ ટામેટાના 48 રૂપિયા. તો 5/2 કિગ્રા ટામેટાના કેટલા? અહીંયા 5/2 કેવી રીતે આવ્યા? તો અહીંયા આપણે ગણેલું છે કે 2 દુ 4, 4 ને 1 5, 5/2 તો 5/2 એટલે 2.5 કિલો. તો આ કરવાથી આપણને છેદ સરળતાથી ઉડી શકે. એટલે 2 24 દુ 48, 24 × 5 120 રૂપિયા થયા ટામેટાના. તો કુલ કેટલા રૂપિયા થશે? તો ડુંગળીના 30 અને 120 રૂપિયા ટામેટા, કુલ 150 રૂપિયા ચૂકવવા પડે. એટલે આપણું ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. દાખલો નંબર 32. 1 કિગ્રા દાળની કિંમત 78 રૂપિયા છે. જો 5.6 કિગ્રા દાળ જોઈતી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આપણે અહીંયા પણ મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. પહેલાં 4 પંચા 20, 20 ને 6 26/4 શુદ્ધ અપૂર્ણાંક થયા. અહીંયા આપણે હવે લખીશું કે 1 કિગ્રા દાળની કિંમત 78 રૂપિયા. તો 26/4 કિગ્રા ડુંગળીની કિંમત બરાબર, તો 26/4 ગુણ્યા 78. અહીંયા 2 દુ 4 અને અહીંયા 39 દુ 78. પછી 2 13 દુ 26. હવે 13 ગુણ્યા 39 કરીએ તો 507 રૂપિયા થાય. તો અહીંયા આપણે ઓપ્શન નંબર જે કહેવાય કે એ ઓપ્શન જે છે આપણો 507 રૂપિયા એ આપણો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 33. 1 કિગ્રા ટામેટાનો ભાવ 14 રૂપિયા છે. 1 કિગ્રા બટેટાનો ભાવ 10 રૂપિયા છે. 1 કિગ્રા દૂધીનો ભાવ 9 રૂપિયા છે. જો રીતિએ 1.5 કિગ્રા ટમેટા, 2.2 કિગ્રા બટેટા અને 2 કિગ્રા દૂધી લીધી હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આમાં પણ આપણે બધા જ શાકભાજીના વજન પ્રમાણે કિંમત કેટલી થાય તે સૌપ્રથમ શોધીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો 1 કિગ્રા ટામેટાના 14 રૂપિયા છે. 3 દુ 3,
કારણ કે અહીંયા આપણે 1.1 એટલે 2 એકા 2, 2 ને 1 3/2 થશે. 3/2 ગુણ્યા આપણે 14 કરીએ તો 2 સત્તુ 14, 7 તેરી 21 રૂપિયા ટામેટાના થશે. અહીંયા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાંથી શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા છે આપણે. તેવી જ રીતે બટેટાનો પણ આપણે એ રીતે ફેરવ્યા છીએ. 2.2 2 5 દુ 10 ને 2 12 થાય કિગ્રા. તો 1 કિગ્રા બટેટાના 10 રૂપિયા. તો 12 કિગ્રા બટેટાના કેટલા થાય? તો 12 ગુણ્યા 10, 5 દુ 10 એટલે 12 દુ 24 રૂપિયા તે બટેટાના થાય. હવે દૂધીના જોઈએ તો એ તો સીધા 2 કિલોગ્રામ જ છે. એટલે 1 કિગ્રા દૂધીના 9 રૂપિયા માટે 2 કિગ્રા દૂધીના તો 9 દુ 18 રૂપિયા થાય. આમ ત્રણેય શાકભાજીનો સરવાળો કરીએ તો 21 રૂપિયા ટમેટાના, 24 રૂપિયા બટેટાના અને 18 રૂપિયા દૂધીના થાય. તો કુલ ટોટલ 8 ને 4 12 ને 1 13, વિધિ 1 2 ને 2 4 ને 1 5 ને 6 63 રૂપિયા ચૂકવવા પડે. તો આપણું ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. દાખલો નંબર 34. જો એક વ્યક્તિ દરરોજ સમગ્ર દિવસનો 1/12 ભાગનો સમય પુસ્તક વાંચતો હોય તો તેને 24 વર્ષમાં કેટલા વર્ષ પુસ્તક વાંચન પાછળ કાઢ્યા હોય? તો સૌપ્રથમ આપણે જોઈએ તો દરરોજ દિવસનો 1/12 ભાગ. તો 1/12 ભાગ એટલે કેટલા થાય? તો જોઈએ તો દિવસમાં કુલ 24 કલાક હોય. તો અહીંયા એના આપણે 12મો ભાગ જોઈએ તો 2 કલાક થાય. તો એક દિવસના 2 કલાક વાંચે છે. હવે આપણે અહીંયા જવાબ શું શોધવાનો છે? 24 વર્ષમાં કેટલા પુસ્તક વાંચ્યા હોય. તો સૌપ્રથમ આપણે દિવસ કીધા. તો હવે 30 દિવસ એટલે 1 મહિનો થાય. તો 365 દિવસ એટલે 1 વર્ષ થાય. હવે 3 કલાક જે છે તે દિવસના છે. તો હવે 365 દિવસનું સૌપ્રથમ શોધીએ આપણે. તો એક દિવસના 2 કલાક. તો 365 દિવસના 365 ગુણ્યા 2 કરો એટલે 730 કલાક 1 વર્ષના થયા. હવે એવા કેટલા વર્ષ છે? 24 વર્ષ. તો અહીંયા લખવાનું કે 1 વર્ષમાં 730 કલાક. તો 24 વર્ષમાં કેટલા કલાક? તો 24 ગુણ્યા 730 કરો તો 17,520 કલાક એ પુસ્તક વાંચન પાછળ કાઢ્યા હોય. તો આપણે ઓપ્શન નંબર જે છે તે જોઈએ તો આપણો આવશે ઓપ્શન નંબર અહીંયા આપણે વર્ષ વાંચન પાછળ વર્ષ શોધવાના છે. આ કલાક છે. આપણે વર્ષ શોધીએ તો સીધું છે 1/12 એટલે 24 ગુણ્યા 1/12 કરો તો 2 વર્ષ થાય. એટલે આપણું ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. દાખલો નંબર 35. આદિત્ય બજારમાં જાય છે. ત્યાં તેને કપડાં લેતા 20 મિનિટ થઈ અને આઈસ્ક્રીમ ખાતા 10 મિનિટ થઈ. તો તેને બજારમાં કેટલો સમય વિતાવ્યો હશે? તો એકદમ સરળ જવાબ છે. કપડાં લેતા 20 મિનિટ અને આઈસ્ક્રીમ ખાતા 10 મિનિટ. તો કુલ 30 મિનિટ એને બજારમાં ગુજાર્યા કહેવાય. બરાબર. હવે આમાં પ્રશ્ન એવો છે કે 20 મિનિટ, 30 મિનિટ, 1/2 કલાક અને વિકલ્પ બી અને સી. તો આપણે જવાબ શોધ્યો તો 30 મિનિટ થઈ. તો આ 30 મિનિટ સાચો જવાબ. અહીંયા 1/2 કલાક. તો 1 કલાક એટલે 60 મિનિટ. તો 1/2 કલાક એટલે 30 મિનિટ થાય. તો આ જવાબ પણ સાચો. તો હવે જવાબ શું આવશે આપણો? તો વિકલ્પ બી અને સી. એટલે કે આ પણ સાચો છે, આ પણ સાચો છે. એટલે આપણો વિકલ્પ ડી આવશે જવાબ. કારણ કે બંને જવાબ છે બી અને સીમાં છે 30. એટલે આપણો જવાબ આવશે ડી વિકલ્પ.
તો બાળમિત્રો, આજે આપણે ભાગ નંબર 117માં દાખલા નંબર 26થી 35 સુધીનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી ભાગ નંબર 118માં આપણે 36થી આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.